કામ ને કામ. માણસને ક્યારેક તો આરામ જોઈ કે નહીં? બેટા તું થાકી ગઈ છો, થોડીક ચા પીવીશ તારે? ચા નથી પીવી, થોડીક શાંતિ મળે ને તો ઈ આપો. હું છું મમ્મી, કેમ શાંત બેઠા છો? કાંઈ નહીં બેટા, ક્યારેક ચૂપ રહેવાથી ઘરમાં શાંતિ ટકી રહીશ. કાંઈક તો છું છે મમ્મી, હું છું કયો? મમ્મીને કાંઈ નથી જોઈ, આજ થોડાક થાકી ગયા છે. મને લાગે છે તે જ મમ્મીને કંઈક કીધું છે એટલે જ મમ્મી ચૂપ બેઠા છે. હું કાંઈ નથી બોલી, અને બોલી હોય ને તો એ કઈ ખોટું નથી બોલી. આખો દિવસ બધું કામ મારે જ કરવું પડે છે. મમ્મીથી એવું કાંઈ નથી થતું, એ તો આરામ જ કરે છે. ભૂમિ બેટા, મેં પણ ક્યારેક આખો દિવસ રસોડામાં કામ કર્યું છે. એ દિવસ મારી હાહુ પણ મારી સાથે કામ કરતા, ત્યારે મને લાગતું કે બધું કામ હું જ કરું છું, પણ હકીકતમાં મારી હાહુ મારી હારે હતા ને એટલે મારથી બધું કામ થતું હતું. તો બેટા તું મારી સામે આમ ગુસ્સામાં બોલી ગઈ તો ઘર કાંઈ ઈંટ અને પાણાથી નથી બનતું. સ્ત્રીઓની ધીરજથી અને સ્ત્રીઓની સહનશીલતાથી ઘર બને છે. તો બેટા તું જ આ ઘરનું દિલ છો, અને એ દિલ ધબકશે ને તો જ ઘરના બધા ખુશીથી રહેશે. સોરી મમ્મી, હું ભૂલી ગઈ હતી કે તમે પણ આ ઘરનું કામ કરો છો અને તમે પણ માણસ છો. અરે બેટા તું મારી દીકરી જ છો, અને ગુસ્સો એના પર આવે જેના ઉપર આપણને પ્રેમ હોય. તો હાલો બેયનું સોર્ટ આઉટ થઈ ગયું, તો આજે જમવાનું હું બનાવી, તમારે કોઈને નથી બનાવવાનું. ના ના ઓ, અમારે ખાવાનું છે, ભૂખ્યું નથી રહેવાનું.